નમસ્કાર મિત્રો, હું છું જીતેન્દ્ર પ્રજાપતિ ને આજે જે આ પેટ્રોલ અને ડીઝલના રિલેટેડ જે વાત ચાલી રહી છે, જે પેટ્રોલ અને ડીઝલની અછતની વાત ચાલી રહી છે કે એવું કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલ નહીં મળે. તો એના માટે હર્ષ સંઘવી સાહેબે પણ નિવેદન આપેલું છે અને પેટ્રોલ પંપના એક માલિક છે એમને પણ એક નિવેદન આપેલું છે કે ખરેખર આવી કોઈ જ વાત થઈ નથી અને આપણે એમને જ સાંભળી લઈએ એકવાર. છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે. ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે. માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપણે જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે. અત્યારે આપણે સાંભળી લીધું કે આ એક જે પેટ્રોલ ડીઝલની સચ્ચાઈ કે આપણી પાસે પૂરતું પેટ્રોલ અને ડીઝલ બંને છે, તો કોઈએ પેનિક લેવાની જરૂર નથી અને અફવાઓથી દૂર રહેવાની જરૂર છે. તો પ્લીઝ અફવાઓથી દૂર રહો અને ધ્યાન રાખો આપણું. રાધે રાધે.